અમારે અહીંની સેવા ઉદય નથી જોતી. અમારે તો અહીંની ધૂળની એક શક્તિ હોય ને ટીમાજોડીની, તો અમારા માટે સંત ચરણની રજ છે ને એ વિશ્વની સંપત્તિ બરાબર છે. એ નામનું ભજન લઈ અને આજ કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડથી જે સંતો પધાર્યા છે એને શું તકલીફ પડી, કેમ મુસીબત પડી, એ જે પડ્યું પણ એના મોઢામાં નૂર કાળુ રામનું હજી પ્રગટ છે. બસ સદગુરુ મહારાજની કાળુરામ મહારાજની કાળુરામ મહારાજની કાળુરામ મહારાજની નિરાત ધારાની. મારવાડના ભાઈઓએ જે વાણી ગાઈ એનું નામાકરણ મેં ડબલ ગૌરવ્યું એટલા માટે કે નિરાત નામે પ્રગટ કરી, કાળુરામે નિરાત નામે પ્રગટ કરી. ઈ નામનું ભજન, ઈ નામનો મહિમા, ઈ નામની ભક્તિ અને ઈ નામ પાછળ આ તન મન ધન નિજાવત જેને કરી દીધું છે. આ ઉત્તર ગુજરાતની ધરતી ઉપર ગામડે ગામડે જે કાળુરામ મહારાજે નિરાત ધારાની વાતને જે પ્રગટ કરી છે ને, એ બીજો રૂપિયા વાળો હોય કે કરોડપતિ હોય તે માલધારી કરી ન શકે. જમીન જાગીર જાયદાદ વાળો હોય તો ન કરી શકે. એ કાળુરામ મહારાજે ઊંટ ફેરવી અને ઉત્તર ગુજરાતનો એક કવિની કિનગારી કહેવાય કાળુરામ. એટલે વિશ્વનો જ્ઞાનનો બેરિસ્ટર જે કબીર છે ને એ કબીર નહીં, આ એક કિનગારી કહેવાય કાળુરામ. એટલે આમાં બે સાખી બે ભજન લેખે માધુબાપુ સંત નો થયો જેવાય. હો મારા બાપ, જતી જામફળ ને શરણે થતી સફરજન બોલ્યા, આ એવી વાત નથી. આ તો જગત બોલે, તું નો બોલ ને જગત બોલે, તું નો લખ ને જગત લખે. અને તારું લખેલું છે ને એ અમર બોલ બની જાય અને સોનાના અક્ષરે એ ટકાઈ જાય એવું એક બીજું પુસ્તક બનવાનું છે. એટલે દરેક કાળુરામ મહારાજને ટીંબા જોડીને અડતા જે વેલાના જે મહાપુરુષો પધાર્યા છે એની ઉત્તરોત્તરની માહિતી લઈ તમારા ચોથી પેઢી પહેલા ગુરુ કોણ હતા એ છેડો કાળુરામને જે અડતો હોય એ બધા નોંધ લઈ અને જયેશને મોકલાવી દેજો. જીવન મુક્ત પ્રકાશ ભાગ બીજો એ છાપવાનો છે અને એના રચયિતા છે અમારે જીવરામભાઈ માંડવા જીવરામ મહારાજ એ વધાર્યા છે, એ નોંધ કર્યા છે અત્યારે. એટલે આ હવની હું વિનંતી કરું છું કે કાળુરામ મહારાજના ટીંબાજોડી ગામ ને રોશન વિશ્વની સર્કલાઇટ મૂકે તો એની રોશની આંધી ન હોગે એવું ટીંબાજોડી ગામના જે ભાઈઓ